કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો તારીખ 29/4/2024ના રોજ વડોદરા શહેરના વાઘોડિયા રોડ અનખોલ ગામે મોરબી તંકારા મેમન જમાત તથા વડોદરા મેમન હાલાઈ જમાત અને અમરેલી મેમન જમાતના સહયોગથી પ્રીમિયમ લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ દરમિયાન મોનાલી ટીમનો ભવ્ય વિજય થતા આજ રોજ વડોદરા મોરબી તંકારા મેમન જમાત ખાના લાડવાડા ખાતે મોરબી તંકારા મેમન જમાતના પ્રમુખ હાજી સલીમભાઈ ચપ્પલવાળા, ઉપપ્રમુખ ઇકબાલભાઈ મેમન બાવા તરફથી જમણનો એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોનાલી ટીમના વિનર્સ કેપ્ટન મોઇનભાઈને શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમ ઓલ ઇન્ડિયા મેમન જમાતના સેક્રેટરી ગુલામ દાઉદ મેમન દ્વારા જાણવા મળ્યું હતું। रिपोर्ट सादिक काजलवाला। मेमन जमात प्रमुख जनाब हाजी सलीम चंपलवाला ने वाइस प्रेसिडेंट इकबाल बावा तरफथी KMPL में विधेन थयेला मॉडर्न टाइल्सवाला एमने सन्मान समारोह आज अहींया राख्यो हतो અને એ નિમિત્તે એમને જમવાનું પણ અહીંયા રાખેલું હતું। આની અંદર ત્રણેય જમાતના પ્રમુખો અને હું જોનલ સેક્રેટરી ગુલામ દાઉદ મેમણ, ભાઈ ઇકબાલભાઈ, બધાએ અમે લોકોએ આવેલા આખી ટીમના ખેલાડીઓને દાવત આપેલી, એ એમને મુબારકબાદી આપી હતી। અને ભાઈ શ્રી મોહિન જે વિનર્સ કેપ્ટન હતા અમારા મોનાલીના, એમને શાલ ઓઢાવી એમનું સન્માન કરવામાં આવ્યું હતું। અને આ રીતે મેમન જમાતની અંદર પહેલી વખત ત્રણેય જમાતમાં એકતા આવી ગઈ છે। મોરબી ટંકારા મેમન જમાત, અમરેલી મેમન જમાત અને હાલાઈ વડોદરા મેમન જમાત, ત્રણેય જમાતના પ્રમુખો, વાઇસ પ્રેસિડેન્ટ બધા હાજર હતા। અને આ સારી રીતે અમારું ફંક્શન ગયું અને એવી આશા રાખીએ છીએ દર વર્ષે આવી રીતે મેમન એકતા બચાવીને અમારા જે ખેલાડીઓ છે એ સારું રમી અને નામ રોશન કરશે એવી આશા રાખું છું। अस्सलाम वालेकुम। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें